માનવ જીવનની મૂળભૂત સમસ્યા સાયકોલોજીકલ અને આમ 3 ઉપચાર સાધારણ રીતે દુનિયાએ જોયા છે. એક મનોવિશ્લેષણ, એક વચ્ચે રેકી છે અને એક જાગરણ છે. તો એના વિશે આમ સમગ્ર કયા છે બહુ લાંબુ છે. એટલે પ્રશ્નનું સમાધાન કેવી રીતે થાય છે? પ્રશ્ન એવી રીતે છે, એક મનોવિશ્લેષક હોય, એ સમસ્યાનો ઉકેલ કરે, એક રેકીવાળા ઉકેલ કરે, અને એક ત્રીજા જાગરણ દ્વારા જે થાય. એટલે એ વચ્ચે શું ફર્ક છે? એટલે મનોચિકિત્સક લોકોએ, બધા જુદા જુદા લોકોએ સંશોધન કર્યું. એમાં એને જાગ્રત મન સિવાય અર્ધ જાગ્રત મન, અચેતન મન, કલેક્ટિવ અનકોન્શિયસ મન, એવું બધું જે સાયકોલોજીસ્ટ છે ને, પછી જુંગ છે, ફ્રોઈડ છે, એ લોકોએ ગોતી કાઢ્યું. એટલે આપણે જે જાગ્રતનો વ્યવહાર કરીએ છીએ એની નીચે પણ કંઈક છે એવું એ લોકોએ ગોતી કાઢ્યું છે. અને એ આપણને ઉપયોગમાં આવે કે ખાલી જાગ્રત મન છે એ આપણને ધક્કો મારે છે એવું નથી, પણ અંદર પડેલું અર્ધ જાગ્રત મન છે, અચેતન મન છે, કલેક્ટિવ અનકોન્શિયસ મન છે, બધું આપણને ધક્કો મારીને કાર્ય કરાવે છે. એટલે એ સેન્સથી એ જે મનોવૈજ્ઞાનિક લોકો છે એનો ઉપયોગ છે, એ લોકોએ વિચાર કર્યા, સંશોધન કર્યા અને શોધી કાઢ્યું જીવનના અવલોકનમાંથી. પણ છતાં એ લોકો આગળ એના ઉપાય નહોતા. એટલે ઉપાય નહોતા એટલે એ લોકો છેલ્લે એવું જોવામાં આવ્યું કે ફ્રોઈડ છે કે બીજા લોકો છે એ લગભગ ગાંડા જેવા થઈ ગયા. તો એનો અર્થ એમ છે કે વિશ્લેષણ દ્વારા આપણે સબ્જેક્ટને સમજી શકીએ છીએ, પણ આપણી અંદર જે ફોલ્ટ છે એને દૂર કરી શકતા નથી. એટલે મનોચિકિત્સક છે એ આપણને જ્ઞાન આપે છે, એના વિભાગ કરી બતાવે છે, એનું વિશ્લેષણ કરી બતાવે છે, અને એ આપણા ઉપયોગમાં આવે છે. આપણને ખ્યાલ, બૌદ્ધિક રીતે ખ્યાલે આવે છે કે આટલા આટલા પ્રકારના આપણા મનો છે. એટલે એ સેન્સમાં આપણે વિચાર કરી શકીએ કે કયા કારણ દ્વારા કયું કાર્ય થયું. પણ એ બધી વસ્તુ હોવા છતાં એને દૂર કરવાનો ઉપાય છે મનોચિકિત્સક આગળ નથી. આમ તો બીજો છે રેકી છે. રેકી એટલે વૈશ્વિક શક્તિ. હવે આ વૈશ્વિક શક્તિ છે એ દ્વારા સાયકોલોજીનો ઉપાય છે એ મળશે નહીં આપણને. જે અંદરનો જે ઉપાય રેકી છે, વૈશ્વિક શક્તિ છે, એ આપણને મળશે. વૈશ્વિક શક્તિ દ્વારા આપણે વૈશ્વિક શક્તિ આરે જોડાઈ જશું અને અનેક પ્રકારના રોગો ઉપર કાર્યરત થશે. પણ એનો સબ્જેક્ટ શું છે? કે રેકીનો સબ્જેક્ટ છે એ સ્થૂલતા છે. એટલે શું સ્થૂલતા છે? તો કે એની અંદર જુદા જુદા પ્રકારના રોગો, સાયકોલોજીકલ હોય, માનસિક હોય, એનો ટેમ્પરરી પૂરતો ઉપાય. અત્યારે મારો રોગ છે અને રોગની અંદર રેકીની શક્તિ મને આપવામાં આવી, તો એ રેકીની શક્તિ માનો કે આ રોગનો ઉપચાર કરી દીધો. પણ આ રોગનો ઉપચારનું મૂળ કારણ શું છે? એ કે આ રોગ થયો તો એનું કારણ શું છે? તો એ કે રોગનું કારણ છે એ સાયકોલોજીકલ હતું. અને એટલે અત્યારના લોકો સ્વીકાર કરે છે કે સાયકોસોમેટિક એટલે કે શરીર છે એ અસર કરે છે મનને, અને મન અસર કરે છે શરીરને. એટલે એ લોકોએ જુદા જુદા પ્રકારના સંશોધનો કર્યા. સંશોધનની અંદર એમ કીધું કે શ્વાસનો જે રોગ છે એ થાય છે એનું કારણ એ લોકોએ ગોઈતું. જુદા જુદા પ્રકારના બધાના કારણો ગોઈતા છે એ લોકોએ. એટલે કે જે શ્વાસનો રોગ એમ બતાવે છે, સાયકોલોજી એવી બતાવે છે
કે જે વધારે લેવા માંગે છે અને ઓછું દેવા માંગે છે એવા લોકોને શ્વાસ થાય. એટલે શ્વાસના કારણોની અંદર એ તપાસ કરી અને શ્વાસના કારણો, હવે આ જ એક પ્રકારની મેન્ટાલિટી છે કે જે મેન્ટાલિટી દ્વારા આપણી અંદર રોગ આવે છે. દાખલા તરીકે ટેન્શન હોય, ચિંતા હોય તો આપણી હોજરી ઉપર અસર આપે છે. આપણી જે હોજરી છે, ડાયજેશન જે પાવર છે એના ઉપર એ અસરો આપે છે. એટલે એનો અર્થ એમ થયો કે સાયકોલોજી છે એ બોડીને ઇફેક્ટ આપે છે. હવે જો સાયકોલોજી બોડીને ઇફેક્ટ આપતી હોય તો જ્યાં લગીન સાયકોલોજીકલ કોઝ છે એને આપણે દૂર નહીં કરી શકીએ ત્યાં લગીન રેકી છે ઉપરના ઉપાય કરશે. રેકી આગળ ઊંડે જવાનો રસ્તો નથી. પણ એ લોકો અત્યાર પૂરતું, ટેમ્પરરી પૂરતું રોગને દૂર કરી દે છે. પણ રોગનું કારણ તો કે રોગનું કારણ છે વિચાર. વિચાર જે છે ને, વિચારની સાથેનું કોઈ પ્રકારનું તાદાત્મ્ય, નેગેટિવ થોટની સાથેનું. હવે આ નેગેટિવ થોટ છે એને તાદાત્મ્ય તૂટે કેવી રીતે? નેગેટિવ જે થોટ છે એનું તાદાત્મ્ય કેવી રીતે તૂટે? તો એ કે તાદાત્મ્ય તોડવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. હવે રેકીની અંદર કંઈ આત્મજ્ઞાનની જરૂર નથી. રેકી જે કરતા હોય એને આત્મજ્ઞાનની સેજ જરૂર નથી. એટલે એનું જ્ઞાન બૌદ્ધિક હોય કે આત્મિક શરીર છે ને એ બધું જ્ઞાન હોય, પણ એને આત્મજ્ઞાનની કંઈ જરૂરિયાત નથી. એટલે રેકી એક સંદર્ભથી છે એ સ્થૂલ ઉપાય કરે છે. એના જે મૂળ જે સોર્સ છે એમાં એ નથી જતું. અને આ સંતો છે એ આપણને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. આ બધાનું કોઝ કે સાયકોલોજીકલ જેટલા રાગ હોય, દ્વેષ હોય, હિંસા હોય, ભય હોય, આ બધાના મૂળ કોઝ શું છે? તો કે મૂળ કોઝ એવું છે કે આપણે સ્વનું વિસ્મરણ કરી ગયા છીએ. અને સ્વનું વિસ્મરણ કરી અને જે વસ્તુ આપણે નહોતી આપણે બની ગયા છીએ. શરીર, સ્થૂલ શરીર આપણે નથી તો સ્થૂલ શરીરને હું માનું છું. સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હું નથી તો હું માનું છું. બધી માન્યતાઓ બહારથી આવેલી છે. મારા સૂક્ષ્મ શરીર છે એની અંદર માન્યતાઓ છે, ધારણાઓ છે, સિદ્ધાંતો છે, આગ્રહ છે, શાસન કરવાની ઈચ્છા છે. તો આ બધી ઈચ્છા છે એ બહારથી આવેલી છે અને અહંકારમાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે અહંકારમાંથી ઉત્પન્ન થયેલી ઈચ્છા છે એટલે એ શું થયું કે આપણે સ્વ છે એને ભૂલી ગયા છીએ. એટલે સ્વને ભૂલવું એટલે શું થાય કે આપણું સ્વ શું છે? તો એ કે સ્વ છે, જ્ઞાન છે એ સ્વ છે. અત્યારે આપણને જ્ઞાન થઈ રહ્યું છે તો એ જે જ્ઞાન જે સત્તાથી થઈ રહ્યું છે એ સત્તા છે, એ જ્ઞાન સત્તા છે. એ શરીર નથી, એ મન નથી, એ બુદ્ધિ નથી, એ અહંકાર નથી, એ માન્યતા નથી, એ ધારણા નથી, એ સ્થૂલ શરીર નથી. પણ એક જુદું તંત્ર છે કે જેને આ શરીર સાથે લાગતું વળગતું નથી, મન સાથે લાગતું વળગતું નથી, કારણ શરીર હારે લાગતું વળગતું નથી, કોઈ સાથે લાગતું વળગતું નથી. એવું આ તત્વ છે જેને અજ્ઞાન થાય છે. જે આ બધી અત્યારે કાનની અંદર આપણા કાનના માધ્યમ દ્વારા શબ્દો અંદર ગતિ કરે છે તો એ જે શબ્દ છે એ ક્યાં જાય છે? કોની સામે જાય છે? આ શબ્દને સમજશે કોણ? સમજનાર તત્વ કોણ છે? તો કે સમજનાર તત્વ છે એ જુદું તત્વ છે, એ જ્ઞાન તત્વ છે, એ સત તત્વ છે, એ આનંદનું તત્વ છે, એ પ્રેમનું તત્વ છે. તો એ જે તત્વ છે એ જુદી વસ્તુ છે અને આ જુદી વસ્તુ છે. એક સમજી કે આ શરીર છે, બોડી છે, સ્થૂલ બોડી છે. સ્થૂલ બોડીની અંદર જ્ઞાનેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કરવા વાળી જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિયની પાછળ બધા સંદેશા લઈને જનાર જ્ઞાનતંતુઓ છે. આ યંત્રની આખી રચના છે. જ્ઞાનતંતુની પાછળ બ્રેઇન સેલ છે. આટલું જેટલું જગત આપણને મળ્યું એ 3 ડાયમેન્શન વાળું જગત મળ્યું. આ સ્થૂલ બોડી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળી દેખાય, ઇન્દ્રિયો દ્વારા અનુભૂતિ થાય એવી. એના પછી જ્ઞાનતંતુ, એના પછી બ્રેઇન સેલ. આટલી જેટલી વસ્તુ છે એ 3 ડાયમેન્શનલ છે. એના પછી ચોથું ડાયમેન્શન શરૂ થાય છે કે આ બ્રેઇન સેલની અંદર જે ડેટા આપણી અંદર આવ્યો, ચાહે આપણા મા બાપ દ્વારા આવ્યો, સમાજ દ્વારા આવ્યો, કુટુંબ દ્વારા આવ્યો, કે આપણી સંસ્કૃતિ દ્વારા આવ્યો, કે આપણા ધર્મ દ્વારા આવ્યો.
આ જે વસ્તુ જે બહારથી આવી એનો કોઈ આ ડેટાનો કોઈ ઉપયોગ કરવા માંગે છે. એટલે આ ડેટાનો જે ઉપયોગ કરે છે એને આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અથવા અંતઃકરણ કહીશું. સૂક્ષ્મ શરીર કહીશું. કે આ સૂક્ષ્મ શરીર છે એ જે આ 3 ડાયમેન્શન વાળું જગત છે એના કરતા સૂક્ષ્મ છે, અને એનું ખાલી ફિલિંગ થાય. મને સુખ થાય, મને દુઃખ થાય, મને ગમે ન ગમે, એનું ફિલિંગ થાય, પણ આમ દેખાય નહીં. જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની બહારથી અનુભૂતિ થાય એવી અનુભૂતિ આની ન થાય. અને આ 4થું ડાયમેન્શન છે એ આ ડેટા છે એનો ઉપયોગ કરે છે અથવા ડેટા સાથે તાદાત્મ્ય કરીને વહે છે. એટલે એક 4 ડાયમેન્શન વાળું એક જગત થયું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણે મન છે એક ખાલી વાઇબ્રેશન છે. મને અણગમો થઈ ગયો તો એક વાઇબ્રેશન મારી અંદર આવ્યું. એક મને દુઃખ થઈ ગયું તો મને એક પ્રકારનું વાઇબ્રેશન થયું અને એ વાઇબ્રેશન સાથે મારું તાદાત્મ્ય કર્યું. એટલે આ જે 4થું ડાયમેન્શન વાળું એક જગત છે કે જે આ ડેટાનો ઉપયોગ કરે છે અને આ ડેટા રૂપે એ વર્તે છે, તાદાત્મ્યથી એ વર્તે છે. એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અથવા અંતઃકરણ. હવે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ બહારથી બનેલા છે. લંડનમાં માણસ જન્મ હોય તો એક જુદો પ્રકારનો સંસ્કાર, જુદો પ્રકારનો સમાજ, જુદા પ્રકારની મેન્ટાલિટી, જુદા પ્રકારની સંસ્કૃતિ, જુદા પ્રકારનો વ્યવહાર. તો ઇન્ડિયામાં હોય, મુસલમાન કન્ટ્રીમાં હોય તો બધાનું આખું બહારનો ડેટા હોય એ અલગ અલગ રૂપે આવે. એટલે એનો અર્થ એમ છે કે જે મન જે વર્તી રહ્યું છે એ બહાર જે આપણને ડેટા આપવામાં આવે છે, ચાહે સમાજ દ્વારા, ચાહે કુટુંબ દ્વારા, ચાહે ધર્મ દ્વારા, જે આપણને ડેટા આપવામાં આવે છે એ ડેટા દ્વારા એ મન વહે છે. એટલે મન પોતે પણ ડેટા છે, ડેટા સિવાય એ કાંઈ નથી. અને એ 4થું ડાયમેન્શન છે, સૂક્ષ્મ છે. પણ આ 4થું ડાયમેન્શન છે, ડેટા છે, એ અમુક પ્રકારનું ફિલિંગ કરે છે કે આ આકાશ છે, આ સૂર્ય છે, આ ચંદ્ર છે, હવા ઠંડી છે, એક પ્રકારનું એક ફિલિંગ કરે છે. હવે આ ફિલિંગની અંદર શું છે તો એક વૃત્તિ બને છે કે આ ઠંડક છે, ગરમ છે, ગમે છે, નથી ગમતું. ન ગમે છે, નથી ગમતું, એક પ્રકારની વૃત્તિ છે. અને વૃત્તિ પોતે જડ છે. એ વૃત્તિ પ્રગટ થઈ પણ એ વૃત્તિને કોક પ્રકાશ કરે છે. હવે અહીંયા શું થયું, પ્રશ્ન શું થયો, એ વૃત્તિ છે એ જડ વસ્તુ છે. જેમ કોમ્પ્યુટરની અંદર તમે એક પ્રશ્ન કર્યો કે આપણે કેન્સર ડિસીઝનો ઉપાય એમ, અથવા ઓમકાર શું છે, એટલે ઓમકારની ડેટા આવી ગઈ કે ઓમકાર આટલા પ્રકારે ઓમકાર કહેવાય. એટલે ઓમકારની જે ડેટા પ્રગટ થઈ એ જડ છે, ચેતન નથી. એમ આપણી અંદર ડેટા પ્રગટ થયેલી કોઈ વસ્તુને જોઈ એટલે આપણી અંદર એક ડેટા હતી કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, એવી ડેટા પ્રગટ થઈ. અને એ ડેટા જે પ્રગટ થઈ એને કોન્શિયસનેસ, આપણી અંદરના જ્ઞાન તત્વ એને પ્રકાશ કર્યો. હવે જ્ઞાન તત્વે પ્રકાશ કર્યો પણ આપણું સ્વનું વિસ્મરણ છે. એટલે શું થયું કે જ્ઞાનના પ્રકાશને આપણે જાણતા નથી, એટલે મને ગમે છે અથવા નથી ગમતું એની સાથે આપણે તાદાત્મ્ય કરી લીધું. એટલે સ્વજ્ઞાન હોય તો શું થાય, તો સ્વજ્ઞાન હોય તો એટલી ખબર પડે કે આ જે નથી ગમતું એ મનનો પાર્ટ છે અને હું એનો પ્રકાશ કરું છું, મને એનું જ્ઞાન થાય છે. મારા પડદા ઉપર આ ગમો અણગમો આવીને વહી જાય છે, પણ હું મારો જે અંદરનો પડદો છે, સતનો પડદો, એને કંઈ સ્પર્શ થતો નથી. એવું તત્વ છે. એટલે આધ્યાત્મના જે સંત પુરુષો છે એ આત્મજ્ઞાન આપે, અને આત્મજ્ઞાન આપીને મૂળ જે અજ્ઞાન છે, મૂળ જે કારણ છે એમાંથી દૂર કરે. અને એ મૂળ કારણને દૂર કરે એટલે રોગ જાય, પ્રતિકૂળતા જાય, દુઃખો જાય, આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેય પ્રકારની જાય. કારણ કે આધિ, વ્યાધિ ને ઉપાધિ જે છે એ જે છે, વ્યાધિ છે સ્થૂલ શરીરની છે, ઉપાધિ છે કારણ શરીરની છે, અને આધિ છે એ સૂક્ષ્મ શરીરની છે. એટલે 3 પ્રકારના જે તાપો છે એ જાય ક્યારે, તો એ કે આ દેહ છે, હું છું એમ માની ત્યાં લગીને 3 તાપ છે એ આપણને પકડી રાખે. પણ જ્યારે આપણને ખ્યાલ આવે કે
કે આ સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, કારણ શરીર હું નથી, પણ હું એનો પ્રકાશક છું, હું આનંદરૂપ છું, હું પ્રેમરૂપ છું, એવું જો ભાન આપણને થાય તો એના દ્વારા આપણા શરીરના કષ્ટો, શરીરની વ્યાધિ દૂર થાય, મનના જે રાગ દ્વેષ છે એ દૂર થાય, અને અજ્ઞાન છે, હું કોણ છું એનું અજ્ઞાન છે એ ટળી જાય. એટલે આ ત્રણેયનો ફરક એવો છે, ત્રણેય એકબીજાનો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સાયકોલોજીસ્ટ છે એણે જે શોધો કરી કે આપણે ચેતન મન છે, અર્ધચેતન, અચેતન, કલેક્ટિવ અનકોન્શિયસ, કોસ્મિક અનકોન્શિયસ, એ બધા એના વિભાગો આપણને કરી બતાવ્યા. પણ એ વિભાગો કરી બતાવ્યા એના દ્વારા કંઈ આપણું અજ્ઞાન નહીં દૂર થાય. બધું બતાવી દીધું. ડોક્ટર એમ કે આ પ્રકારનો તમને રોગ થયો છે, આ તમારા ડેટા છે ને આ પ્રકારનો રોગ થયો છે, પણ દવા ન લઈ તો ઉપાય ન થાય. તો આ સાયકોલોજીસ્ટે બધા એના કારણો બતાવ્યા, પણ કારણોને દૂર કેવી રીતે કરવા એ દવા ન બતાવી. રેકીવાળા બારથી બધા ઉપાય કરે છે, પણ માણસનું મન બદલાવાનો ઉપાય નથી કરતું. માણસનું જે મન પલટાઈ જાય, કારણ કે આખાનું બધાનું કારણ છે એ શું છે, તો એ કે સ્વનું અજ્ઞાન છે. તો રેકી છે એ સ્વનું અજ્ઞાન છે એ દૂર નથી કરતી, એ બધાને રાહત આપે છે, ટેમ્પરરી બધી વસ્તુનો રાહત આપે છે, રોગોને ટેમ્પરરી દૂર કરી રહે છે. પણ એક રોગ દૂર થયા પછી બીજા રોગની ગેરંટી નથી આપતું કે હવે બીજો રોગ તમને નહીં આવે, કારણ કે એ ગેરંટી ત્યારે આપી શકે કે આપણે અજ્ઞાનમાંથી દૂર થઈ શકીએ અને નેગેટિવિટીમાંથી જો બહાર નીકળી શકીએ તો આપણે રોગમાંથી બહાર નીકળી શકીએ એમ છે. એટલે રેકીની પોતાની લિમિટેશન છે, સાયકોલોજીસ્ટની લિમિટેશન છે, સાયકોલોજી દૂર કરવા માટે. આધ્યાત્મ એવી વસ્તુ છે કે એની અંદર એનો ઉપાય છે, મૂળથી એને દૂર કરવા માટેનો ઉપાય છે. રેકીમાં શક્તિ આવી જાય છે, રેકીમાં સિમ્બોલ દોરો એટલે શક્તિ આવી જાય છે, પણ એ શક્તિનો સ્ત્રોત કોણ છે એ ખબર નથી. શક્તિ જોઈન્ટ થઈ જાય આપણે વૈશ્વિક શક્તિ હારે, પણ એ શક્તિનો સ્ત્રોત ક્યાં પડેલો છે એને આપણે અનુભવી ન શકીએ, એને જાણી ન શકીએ. ત્રણેયનો કોઈ આંતર સંબંધ નથી કે આ જાણો તો રેકી જણાય ને રેકી જાણો તો જાગરણમાં સહાય થાય કે એવું કઈ. ના, એમાં એવું બને કે એકમાં ફસાઈ જાય. સાયકોલોજીમાં હોય તો સાયકોલોજીમાં ફસાઈ જાય, રેકી હોય તો રેકીમાં ફસાઈ જાય, પછી રેકીની બહાર જવું હોય તો તકલીફ થાય. એટલે કોઈ વસ્તુને જો ચીટકી જાય, એમ કે રેકી છે એ નિષ્કામ કર્મ છે, એટલે નિષ્કામ કર્મ દ્વારા અંતઃકરણની શુદ્ધિ લગીને એ બરાબર છે, પણ પછીની અવસ્થામાં આત્મજ્ઞાનની જરૂર પડે ચોખ્ખી રીતે. આના દ્વારા શું થાય, એક નિષ્કામ કર્મ થાય ને બીજું એમ જો સાચું ઓબ્ઝર્વેશન હોય તો એમ થાય કે આ રોગ જે દૂર કરે છે કોઈ કુદરતની શક્તિ દૂર કરે છે, એટલે કુદરત નામની કોઈક અસ્તિત્વ નામનું કોઈક છે એવી કંઈક પ્રતીતિ થાય, શ્રદ્ધા થાય, પણ એનાથી આગળ કંઈ નહીં. મોટાભાગના સાયકાટ્રિસ્ટ ચોકાસીઓમાં કા વિક્ષેપ ને ગાંડા. હા. બીજાને સમજાવતો આખી જિંદગી ગાંડપણ કેમ થાય એ બધા છે ને ગાંડા. એટલે આમ જે છે એ વિચાર છે, વિચારની પ્રક્રિયા છે, ચોથું ડાયમેન્શન છે. અને ચોથું ડાયમેન્શન એટલે વિચાર એવી વસ્તુ છે કે વિચારમાં ખબર બધી હોય, વિચાર છે બધી ખબર હોય, પણ બધી ખબર હોય છતાં ઈ ડાયમેન્શનની અંદર સાયકોલોજી રાગ દ્વેષ ભય ઘૃણા હિંસા એને કાઢવા, કારણ કે રાગ દ્વેષ ભય ઘૃણા ચોથા ડાયમેન્શનમાં છે, આ ચોથા ડાયમેન્શનમાં, એટલે કાંઈ કરી ન શકે, ફક્ત જાણી શકે કે મારામાં આટલું છે, પણ એના સિવાય એનાથી આગળ, કારણ કે એ પાંચમા આપણે એના પછીના ડાયમેન્શનમાં આપણે જાય
તો આ રાગ દ્વેષને દૂર કરી શકીએ. સામાન્ય માણસો તો એવું નથી કે વિક્ષિપ્ત થાય પાછળથી. હા. Normal life. એનું આ લોકો તો આમ જુઓ તો આખી દુનિયાને સમજાવતા હોય છે. એટલે એમાં ઘટના શું ઘટે છે કે વિચાર પોતે વિચાર એવી વસ્તુ છે કે વિચાર કરતા રહ્યો તો નવા પ્રકારના નવી પ્રકાર, એક વિચાર પૂરો થાય તો બીજો પૂરો થાય તો ત્રીજો થાય તો ચોથો. હવે આ વિચારની શૃંખલાની અંદર એક એવી વસ્તુ ન હોય, એવો આધાર ન હોય. માનો કે માનો કે આ આખી જગત છે, આખી સૃષ્ટિ છે, એ ચાલી રહ્યું છે, અને ચાલી રહ્યું છે એ આપણા પોતાના વિચારથી નથી ચાલી રહ્યું. આખી સૃષ્ટિ નિહારિકાઓથી માંડીને બ્રહ્માંડો હાલી રહ્યા છે, એ વિચાર વગર હાલે છે. હવે વિચાર વગર છે તો એ કઈ શક્તિ છે, કઈ સત્તા છે, કઈ ઇન્ટેલિજન્સ છે? તો આ વિચારવાળા લોકો છે, એ જે વિચાર જેની સત્તાથી હાલે છે, જે શક્તિથી હાલે છે ને, એનો કોન્ટેક્ટ ગુમાવી દીધો. એટલે મૂળ સ્ત્રોતનો કોન્ટેક્ટ ગુમાવી દીધો. એટલે ઓમાં જે અવ્યક્ત છે એમાં શ્રદ્ધા નથી. અને વિચાર એવી વસ્તુ છે કે સતત રીતે આપણને દ્વંદ્વમાં રાખે એવી વસ્તુ. એટલે હવે એની આગળ કોઈ આધાર ન રહ્યો, અને હવે ખાલી વિચાર જ આધાર છે. એટલે વિચાર ગાંડા કરવા સિવાય બીજું કાંઈ ના કરી શકે. વિચાર આગળ બીજું કાંઈ જ છે. એટલે વિચાર હોય અને એની સાથે શરણાગતિ હોય કે કોઈ મોટી શક્તિ સત્તાનો સ્વીકાર હોય ને, એ લોકો કોઈથી ગાંડા ન થાય. એટલે જે ડાયમેન્શનમાં જીવે છે એ ડાયમેન્શન કરતા એક હાયર ડાયમેન્શન છે કે જે આખા બ્રહ્માંડોને હલાવે છે. એવું કોઈક તત્વ છે, એવી જ્યાં લગીને પ્રતીતિ આ વિચારક લોકોને થાય નહીં તો એને ગાંડપણ સિવાય કાંઈ ના, કારણ કે એને ઉપાય ન મળે કાંઈ. અને વિચાર છે એવી કંઈક સહળી કરે કે એને નિરંતર કોઈને કોઈ પ્રકારની સમસ્યામાં રાખે, અને એ સમસ્યા છે એ જ ગાંડપણ છે. નાસ્તિક છે એ તો કોઈ શ્રદ્ધા ને કોઈ તત્વ કઈ માનતા નથી, છતાં એ નોર્મલ લાઈફ જીવે. અને આ લોકોને બધી ખબર હોય, આટલું બધું હોય છે. એટલે વધારે ખબર હોય છે આ લોકોને. નાસ્તિક લોકોને બહુ ખબર નથી હોતી. આ ફિલોસોફર લોકો, વિચારક લોકોને ખબર ઘણી હોય છે, એને બહારનું જ્ઞાન બહુ હોય છે. નાસ્તિક લોકોને તો શું કે એક સિદ્ધાંત અપનાવી લેવાનો કે આ નથી, હાલો, અને એની આગળ લિમિટેડ જે યુક્તિઓ હોય એ પ્રકારે. પણ આ લોકો આગળ તો જબરજસ્ત જ્ઞાન હોય છે લોકો આગળ. અને વિચાર છે પોતે ઇમેજ પણ બનાવે. વિચાર છે, મને માનો કે કેટલું જ્ઞાન હોય શાસ્ત્રનું, તો મને અંદરથી એમ થાય કે હું જ્ઞાની છું. એટલે અંદરથી એક પ્રકારની એક ઇમેજ બને, અને ઇમેજ તો પ્રકૃતિની અંદર તૂટવાની જ હોય કોઈને, એટલે આઘાત લાગવાના જ હોય અંદર એમ. જે ડાયમેન્શનમાં માણસ જે છે એ ડાયમેન્શનમાંથી બહાર નીકળવું હોય તો કાં એને કૂદકો મારીને ઓલા ડાયમેન્શનમાં જવું પડે, અથવા ઓલા ડાયમેન્શન વાળા આને ખેંચીને લેવો. ખરેખર પ્રક્રિયા શું? એટલે ખરેખર પ્રક્રિયા તો શક્તિ નથી ગઈ બીજા ડાયમેન્શનમાં જાય. બરાબર. એટલે એની બે પ્રક્રિયા છે. એટલે એને આપણે એમ કહી છીએ કે એક ભક્તિ માર્ગ છે ને એક જ્ઞાન માર્ગ છે. બે પ્રક્રિયા છે. એટલે ચોથા ડાયમેન્શનમાં જવા માટે કાં તમારે ખાલી જીવનનું અવલોકન કરો અને સૂર્યને જુઓ, ચંદ્રને જુઓ, નિહારિકાઓને જુઓ, આપણા શરીરના પાચન તંત્રથી માંડીને એક એક તંત્રને જુઓ, જેમાં આપણી કોઈ હસ્તક્ષેપ નથી. ખાધું એટલે અન્ન પચવાથી માંડીને બધી પ્રક્રિયાઓ જે આપોઆપ થઈ રહી છે એ બધું જોવે, અને માણસને એમ થાય કે કોઈ એવી મોટી શક્તિ છે કે જેના દ્વારા આખું આ બ્રહ્માંડોનું સંચાલન થાય.
એક નાનું હરખું ઘર હલાવવું હોય તો આપણને આટલો બધો પ્રોબ્લેમ હોય છે, 2 માણસને સાથે રહેવું હોય તો કેટલો પ્રોબ્લેમ હોય છે, અને આટલા અનંત બ્રહ્માંડો કોઈ જાતના ભટકાયા વગર એની રીતે વ્યવસ્થિત રીતે ગતિ કરે છે. તો એનો અર્થ એમ છે કે કોઈ એવી સત્તા, એક શક્તિ છે, એવી રીતે આપણે એક હાયર ડાયમેન્શન છે એને એક્સેપ્ટ કરવું. અને વિચાર દ્વારા આ કોન્શિયસનેસ નામની જે વસ્તુ છે, ભાન નામની વસ્તુ છે, જ્ઞાન નામની વસ્તુ છે, સત નામની વસ્તુ છે, પ્રેમ નામની વસ્તુ છે, તત્વ છે. તો આ જે પ્રેમ તત્વ છે એ છે ખરું, આ કોન્શિયસનેસ નામનું તત્વ છે ખરું, એના પ્રત્યે મનન કરે, ચિંતન કરે અને ગોતી કાઢે કે હાયર ડાયમેન્શન છે. એટલે કોઈ પણ રીતે, આ રીતે અથવા આ રીતે, તુંની રીતે કે આ ભગવાન છે એવી રીતે, અથવા હુંની રીતે, આત્મા છે એ રીતે, કોઈ પણ રીતે કરી શકે. અને આમ હાયર ડાયમેન્શનની, એટલે આપણે તો આ હાયર ડાયમેન્શનને પકડી હકી એમ જ નથી, પેલી વસ્તુ એ છે. એટલે હવે એ ચિંતા જે છે એ કુદરતને છે કે આ લોકો કઈ હાયર ડાયમેન્શનને પકડી નથી શકવાના. તો એ કે હવે શું કરવું? તો એ લોકો વ્યવસ્થા 2 રીતે કરે. એક પ્રકૃતિમાંથી મોટા પ્રકારના ફટકા મારે આપણને, જ્યાં જ્યાં હાથ નાખ્યા હોય, આપણા સંબંધોમાં હાથ નાખ્યા હોય, પતિ પત્ની, મા બાપ, બાળકો, સગા સંબંધી, ભાઈ બહેન, બધાય મિત્રો, જે સંબંધોમાં આપણે રહેતા હોય એ સંબંધોમાંથી મારે, ફટકા મારે. પછી જે બાબતોનો આપણને અહંકાર હોય, માનો કે મને એમ થાય કે હું મારી રીતે બધું કરી લઈશ, તો અહંકારને ફટકો મારે. મને બહુ પૈસાની બહુ હોય તો પૈસા દ્વારા મને ભાંગી નાખે. કોઈ પણ જે વસ્તુની કાબેલિયત હોય, એટલે પ્રકૃતિની એક એવી રીત છે અંદર આપણને જો બીજા ડાયમેન્શનમાં લઈ જવા માટે દુઃખ આપીને, એટલે એક વસ્તુ છે ત્રાસ આપીને. જ્યાં જ્યાં હાથ નાખી ત્યાંથી આપણને દુઃખ મળે, ત્રાસ મળે, તાપ મળે, એના દ્વારા આપણે જઈ શકીએ. અને બીજું, એ આપણી કંઈ લાયકાત જોતા નથી, પણ એ આપણને એવા પ્રકારનો સત્સંગ આપી દે. હવે આપણી જરૂરિયાત નથી, પણ કોઈ એવી જગ્યાએથી આપણને સત્સંગ મળી જાય, એના દ્વારા આપણને એક દ્રષ્ટિ મળે કે આ પ્રકારનું એક ડાયમેન્શન છે. અને એ એડવાન્સમાં, આપણી જરૂરિયાત નથી, એ પહેલાં એડવાન્સમાં કુદરત આપી દે છે. એટલે કુદરતની 2 પદ્ધતિ છે. એ 2 પદ્ધતિમાં જ્યારે નજીકના સગા સંબંધી જેને આપણે ચાહતા હોય એનું મૃત્યુ થાય, એને કોઈ રોગ આવી જાય, કોઈ ઉપાય ન મળે, એટલે ચોથો આધાર, પરમાત્માનો આધાર લેવો જ પડે. એક એવી વ્યવસ્થા છે. બીજું, આ પ્રકારની દ્રષ્ટિવાળા લોકો આપણને મળી જાય ને એ પ્રકારની દ્રષ્ટિ આપે. એટલે 2 પ્રકારે એડવાન્સમાં આપણને આપે છે. હવે આપણી પ્યાસ કેવી છે, આપણું ઓબ્ઝર્વેશન કેવું છે, આપણું અવલોકન કેવું છે, કે એમાંથી આપણે ગોતી કાઢી. આપણને આપણું બધું મટીરિયલ આપણી આગળ આપી દીધું એણે કે આ પ્રકારનું ડાયમેન્શન છે, આ પ્રકારની વસ્તુ છે. પછી હવે આપણે જવું છે કે નથી જવું? એટલે કુદરતની તો વ્યવસ્થા છે જ. હું લિમિટેડ છું એવું ખબર પડે ને તો હાયર ડાયમેન્શનની શરૂઆત થાય. હું લિમિટ વાળો છું, અને લિમિટ તો આપણી બધી રીતે પ્રગટ થઈ જ રહી છે. આપણી અંદર બાયોલોજીકલ લિમિટ છે. બાયોલોજીકલ લોકો ધક્કો મારે છે. શરીરના તંત્રો ભૂખ લાગે તો ખવડાવે છે, તરસ લાગે તો પીવરાવે છે, અને બાયોલોજીકલ ધક્કો મારે છે. સાયકોલોજીકલ સમાજના સંસ્કાર છે એ ધક્કો મારાવે છે. એટલે આપણું સ્વતંત્ર એ કોઈ કર્મ નથી. મારે પૈસા કમાવા જ પડે, કારણ કે મને એવી ડેટા મળેલી છે. મારે પ્રતિષ્ઠા તરફ દોડવું જ પડે, મને એવી ડેટા આપવામાં આવેલી છે. મારે સાચું ખોટું કરવું જ પડે, કારણ કે મારે પૈસા કમાવાના છે. આ બધી ડેટાઓ મને મળેલી છે. એટલે બધી ડેટાઓ છે. મને ક્રોધ આવી જાય, અને ક્રોધ મને ધક્કો મારે, અને ક્રોધ ધક્કો મારે અને મારે હાલવું પડે. લોભ ધક્કો મારે અને મારે હાલવું પડે. બસ આટલી લિમિટેશન આપણને સમજાય ને, તો એ લિમિટેશન છે આપણને બહાર લઈ જવા માટે મદદ કરે. પણ પેલી વસ્તુ, મને એવી ભ્રમણા ન હોવી જોઈએ કે હું સ્વતંત્ર છું, મને બધી બરાબર છે ને હું મારામાં કોઈ કચાશ નથી. એવું હોય તો ગતિ ન થાય. નકર આપણે આ જીવનમાં સવારથી સાંજ લગીને જોઈ તો બધી લગભગ વસ્તુ આપણા
આપણે ધારેલું હોય એની બહાર જ જાય છે. કોક વસ્તુઓ કોઈ પુણ્ય કર્મને લીધે અનુકૂળ થાય, બાકી લગભગ વસ્તુ તો આપણા ધારવા પ્રમાણે થતી જ નથી. ઘણી વસ્તુ કરવા નથી માંગતા અને કરવી પડે છે, નથી કરવા માંગતા કરવી પડે છે બધી વસ્તુ. એટલે લિમિટેશન જેટલી વસ્તુની આપણને ખબર પડે તો પછી આપણને એમ થાય કે આ લિમિટમાંથી બહાર નીકળવા માટે કોકને પોકાર કરવો પડશે, કોકને શરણે જવું પડશે. આપણા જીવનની સમસ્યાનો આપણે ઉકેલ કરી જ નથી શકતા. આપણા ભયનો ઉકેલ નથી કરી શકતા, આપણા રાગનો ઉકેલ નથી કરી શકતા, આપણે પ્રેમ વગરના છીએ, સ્વાર્થી છીએ, એનો ઉપાય કરી નથી શકતા. કોઈ વસ્તુનો ઉપાય નથી કરી શકતા. આ આપણી લિમિટેશન છે. અને આ લિમિટેશન જો આપણે સમજી જાય તો પછી આપણે હાયર ડાયમેન્શનમાં જઈ શકીએ. હા, ભગવાન કહેવાય, એને પ્રેમ કહેવાય, એને શાંતિ કહેવાય, એને આનંદ કહેવાય. પ્રેમનું જે તત્વ છે, માનો કે પ્રેમનું તત્વ છે એ ભગવાન છે, એ હાયર ડાયમેન્શન છે. એટલે હવે એ પ્રેમનું તત્વ છે એને આપણે શોધી કે મારી અંદર પ્રેમ છે કે નથી. એટલે પ્રેમ એટલે પરમાત્મા. હવે પ્રેમ છે તો પ્રેમ કોને કહેવાય? તો એ કે માલિકી હોય એને પ્રેમ કહેવાય. કોઈના ઉપર હું શાસન કરું તો પ્રેમ કહેવાય, તો કે એ પ્રેમ ન કહેવાય. તો એ કે કોઈની શોષણખોરી કરું તો એ પ્રેમ કહેવાય, તો કે પ્રેમ ન કહેવાય. એ મારા અંડર ને મારી નીચે રહીએ એ પ્રેમ કહેવાય, તો કે એ પ્રેમ ન કહેવાય. એ મારું કંઈક રમકડા જેવું છે કે અથવા મારી માલિકીનું છે એમ માની તો એ પ્રેમ કહેવાય, તો કે એ પ્રેમ ન કહેવાય. તો કે પ્રેમ શું કહેવાય? તો એ કે ગમે એટલી વિપરીતતા આવે, મારા વિરુદ્ધ જાય, મારા અહંકારને ઠોકર લાગે, પણ છતાંય મારી અંદરથી ઘૃણા, ભય, નેગેટિવિટી એ બધી વસ્તુ સાથે મારું તાદાત્મ્ય હું ન કરું તો પ્રેમ છે. તો હવે આ પ્રેમનું તત્વ છે એને પ્રગટ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે પ્રેમનું તત્વ પ્રગટ કરવું હોય તો આપણે શું કરાય? તો કે પ્રેમને આડે શું આવે છે? તો કે હમણાં ઘરે બેઠા હતા ને ઘરના કોઈ લોકોએ મારું માયના નહીં એટલે મને ક્રોધ આવી ગયો. તો આ ક્રોધ આવી ગયો તો એ ક્રોધ છે એ પ્રેમ નથી. હું અમુક પ્રકારની વસ્તુ કહેવા માંગુ છું ને તમારે બધાને એક્સેપ્ટ કરવાનું, સ્વીકારી લેવાની. હવે મારી વાત સાચી નથી, પણ હું ઘરનો વડીલ છું, મોટો છું, મારી સામે કોઈ બોલી નથી શકતું એટલે હું શાસન કરું, તો એ પ્રેમ નથી. તો આ બધી પ્રેમને જે અટકાવે એ વસ્તુને આપણે જાણી લઈ અને એની સાથે આપણે સંમત ન થાય તો એ પ્રેમ તત્વ, એ ભગવાનનું તત્વ આપણી અંદર પ્રગટ થાય. એટલે આપણે આપણું અત્યારનું જે જીવન છે એ અહંકાર વાળું છે. એટલે આપણે જેવા નબળા લોકો જોયા એટલે આપણે શાસન શરૂ કરી દઈએ. આપણા જીવનની રીત એવી છે, તમે ઘરમાં જશો તો એવું દેખાશે. ઘરમાં ચારે બાજુ જોજો, વહુ અને સાસુ હોય તો સાસુ નબળી પડે તો વહુ શાસન કરે, વહુ નબળી પડે તો સાસુ શાસન કરે. એટલે જ્યાં જે લોકો નબળા પડ્યા ત્યાં બીજો એક પ્રયત્ન કરીને એને દબાવવાનો પ્રયાસ કરે છે. એ પ્રેમ નથી. એટલે હવે આ પ્રેમ આપણને અટકાવતું, જ્યાં પ્રેમ સેલ્ફ સેન્ટર, હુંના સંદર્ભથી જ્યાં વિચાર કરતો હોય ત્યાં આપણને પ્રેમ અટકાવે છે. હવે આ પ્રેમ અટકાવતો હોય તો આપણે પ્રેમને પ્રગટ કરવો હોય તો શું કરવું જોઈએ? કે આ અણુ પરમાણુ સાથે મારે સંમતિ નથી, હું મારી માન્યતાને મોટી નહીં ગણું, મારે શાસન કોઈના ઉપર નથી કરવું. મારે જો શાસન કરવું જ હોય તો મારા મન ઉપર કરવું છે. મન મને ધક્કા મારીને કરાવે છે, તો મારે શાસન કરવું છે તો મન ઉપર કરવું છે, બીજા કોઈ ઉપર નથી કરવું. એટલે એ પ્રેમનું તત્વ છે, એ હાયર ડાયમેન્શન છે. પછી એને તમે શાંતિ નામ આપો તો ભલે, આનંદ નામ આપો તો ભલે. એટલે અત્યારે આપણા માટે ડાયમેન્શન શું છે? તો એ કે પૈસો, અહંકાર, મારું માનવું જોઈએ, હું કહું એ પ્રમાણે જ થવું જોઈએ. તો આપણું જે ડાયમેન્શન છે ને એ જળ છે, સ્થૂલતાવાળું છે. તો આ સ્થૂલતાવાળું ડાયમેન્શન છે એના દ્વારા તો આપણી અંદર પ્રેમ વિહોણી સ્થિતિ જ રહી, અશાંત સ્થિતિ જ રહી. આપણા માટે મહત્વનું શું થાય? તો કે પૈસો મહત્વનો,
માન્યતા મહત્વની, અહંકાર મહત્વનો, ધારણા મહત્વની. તો આ બધું મહત્વનું થાય ને શાંતિ મહત્વની ન હોય, આનંદ મહત્વનો ન હોય. આપણા માટે આનંદ મહત્વની વસ્તુ જ નથી. મારું તમે ન માનો એટલે હું ક્રોધ કરવાનો છું, અને હું ક્રોધ એટલા માટે કરું છું કે મારે અહંકારને સલામત રાખવો છે. હવે અહંકારને મારે સલામત રાખવો હોય તો શાંતિ ગુમાવવી પડે, પ્રેમ ગુમાવવો પડે. તો હવે હું આ ગુમાવવા તૈયાર હોઉં તો મને મારી અંદર પ્રેમ તત્વ પ્રગટ ન થાય, આનંદ પ્રગટ ન થાય, શાંતિ પ્રગટ ન થાય. તો આપણી અંદર જે મૂલ્યાંકન હોય ને, એ પ્રેમનું મૂલ્યાંકન કેટલું છે, શાંતિનું કેટલું છે, આ બાજુ પૈસાનું કેટલું છે, પ્રતિષ્ઠાનું કેટલું છે, એ જ. એટલે આપણે ઈમાનદારીથી આપણે જોઈને તો આપણને જળ વસ્તુ સાથે ચોટેલા છીએ, પણ આપણે શાંતિ જોતી નથી, આનંદ જોતો નથી, પ્રેમને પ્રગટાવો નથી, અહંકારને ચાલુ રાખો. એટલે આ ફેક છે ને આ બધાને દેખાય છે, આ સત્ય છે, તથ્ય છે, ફેક છે. તો આ બધાને દેખાય ખરું કે આપણે આમ કરવા માંગીએ છીએ, કે કોઈને એમ લાગે છે કે ના આ ખોટું છે. બરાબર છે કે બરાબર? આમાં કઈ ભૂલ હોય તો કોઈને એમ થતું હોય કે ક્યાંક હું એનાથી પર છું તો એ બની શકે એમ નહીં. એટલે આ ખબર પડે તો પછી એનો રસ્તો થાય કે આપણે પ્રેમ વગરના હોય તો પ્રેમ પ્રગટ થાય, આનંદ વગરના હોય તો આનંદ પ્રગટ થાય, શાંતિ વગરના હોય તો શાંતિ પ્રગટ થાય, સમજ વગરના હોય તો સમજ પ્રગટ થાય. પણ મને બધી ખબર હોય તો કાંઈ પ્રગટ ના થાય. હું બરાબર હોઉં તો હું કઈ પલટાવાનું નથી, હું બરાબર ન હોઉં તો પલટાવાનું છે. તો ઊંચા ઊંચા શબ્દ ન જતા હોય તો આપણને ખાલી એટલી ખબર પડે કે આપણે ક્રોધ કરી છીએ, ઘૃણા કરી છીએ, ભય કરી છીએ. તો એ વખતે આપણને સારું નથી લાગતું, આપણને ગમતું નથી, એટલે અંતઃકરણ બગડી જાય છે. એ વખતે આપણી સ્થિતિ સારી નથી હોતી. તો આપણી શોધ છે ને એ શાંતિની છે, આનંદની છે, પણ નેગેટિવિટીની નથી. એને આપણે શોધી કાઢવું છે. આમાં કઈ આપણે આ બધી વસ્તુ તો આપણને ખ્યાલ જ છે કે આ વસ્તુ આપણને ગમતી નથી. આ બધી વસ્તુ જ્યારે અંતઃકરણની અંદર ક્રોધ હોય ત્યારે આપણને આનંદ હોય, કે શાંતિ હોય, પ્રેમ હોય, તો કે ન હોય. તો હવે આ જો નથી હોતું અને મારું અંતઃકરણ જ બગડી ગયેલું હોય છે, જેમાં અશાંતિ હોય છે, તો મારે ક્રોધ શું કામ કરવો, ઘૃણા શું કામ કરવી, ભય શું કામ કરવો? તો એ આપણને જો વિચાર આવે તો આ જ ભગવાન છે. એટલે આમ કઈ બીજી કઈ વસ્તુ નથી, સિમ્પલ વસ્તુ છે. એટલે આપણે એને હાયર ડાયમેન્શન નામ આપી, કે પાંચમું ડાયમેન્શન કહી, એને કોન્શિયસનેસ કહી. એના કરતા જો નામ આપવું હોય તો શાંતિ નામ આપી દે, આનંદ નામ આપી દે, પ્રેમ નામ આપી દે. એને એમ થાય કે આ વળી શું કહેતા હશે, તો આપણે હાવ સિમ્પલ વસ્તુ. આપણે કોઈના ઉપર શાસન કરીએ બરાબર ન કહેવાય. આપણે માન્યતાને બીજા ઉપર થોપી દઈએ બરાબર ન કહેવાય. જીવન એવું હોવું જોઈએ કે જીવન આ પ્રકૃતિ જે તથ્ય કહેતી હોય, જે કહેતી હોય ને, એને આપણે સ્વીકારવી જોઈએ. તથ્ય એમ કે છે કે અત્યારે ગરમી છે ને, હવે ના હું કહું છું કે ના ઠંડી છે, તો એ ન ચાલે. એટલે પ્રકૃતિની જે તમામે તમામ હકીકતો હોય, અત્યારે મારું શરીરને કોઈ પીડા હોય, મને કોઈ આર્થિક રીતે નુકસાન થઈ ગયું હોય, મારું અપમાન થઈ ગયું હોય, મારી અવગણના થઈ ગઈ હોય, બસ આ ફેક છે. આ ફેક છે ને ફેક છે એ પ્રકૃતિએ, પરમાત્માએ આપેલું છે. હવે આ પ્રકૃતિને મારે બચાવી છે કે આ પ્રકૃતિએ જે કર્યું છે એની સાથે મારે સંમત રહેવું છે? એમને એમ તો આવતું નથી કોઈ વસ્તુ. કોઈ મારું અપમાન કઈ એમને એમ ના કરે, કોઈ મને નુકસાન છે એમને એમ ના કરે, એની કઈ મારી જવાબદારી છે. તો આ જવાબદારીને આપણે સ્વીકાર કરી તો આપણો રસ્તો નીકળી જાય. કે આ કોઈ પણ વસ્તુ બહારની બાજુએ ઘટે છે, એ ઘટે છે એ કઈ મારા કોઈ અણુ પરમાણુના કાર્ય વગર આ કઈ આવ્યું નથી. મારા અણુ પરમાણુ એને આમંત્રણ આપેલું છે, અને આમંત્રણ દ્વારા બનેલું છે. હવે તમે કઈ કર્યું જ ન હોય ને તમને ખોટે ખોટું કોઈ અપમાન કરી નાખે, આર્થિક રીતે નુકસાન કરી નાખે, તો એ બહુ અન્યાય કહેવાય. તો કુદરતની અંદર એવો અન્યાય નથી હોતો.
કુદરતની અંદર તો એમ છે કે આપણે ક્યાંક કંઈક કર્યું છે એનો અત્યારે આ પરિસ્થિતિમાં જવાબ છે. રેકીમાં કઈ સવાલ કરવો હોય તો તમારે, એમાં કઈ ખોટું હોય તો ના લે તમારે એમાં કઈક જુદો અનુભવ હોય તો કઈ આગો એમ. કેવાતું કે કૃષ્ણમૂર્તિ રેકીના માસ્ટર નાના હતા, 8-9 ઉંમર, 10 વર્ષના, ત્યારે એના મધર એવું કહેતા કે એને ઘણા લોકોને સાજા હાથ મૂકીને ગાંડા માણસને સાજા કરતા હતા. કૃષ્ણમૂર્તિને જયારે કોક એવું પૂછતા ત્યારે એ કહેતા કે આઈ ડોન્ટ નો. બીજું એવું કહેતા કે એ કામ કરે તો કરે, ન કરે તો ના કરે, એમ કઈ ગેરંટી નથી. એટલે એનો ભાવ અથવા તો એનું જે હતું એમ એકદમ ફ્લેક્સિબલ, સરળતા વાળું હતું. પણ એ શક્તિ તો એની રીતે કાર્યરત હોય, પછી શક્તિ કાર્યરત થયા પછી એના કર્મના અણુ પરમાણુ હોય, એનું પ્રારબ્ધ હોય. એટલે બધા રોગની અંદર કઈ ઈ સક્સેસ ન જાય કોઈ પણ. એટલે એ શક્તિ કઈ ઇન્ટેલિજન્સ દ્વારા કેવી રીતે કરશે એનો અંદાજ આપણે અગાઉથી કઈ ન લગાવી શકીએ. મટે તો મટે, ન મટે તો ન મટે એમ. સ્વીકાર કરવાની બેરા થતી એમણે હાથ મૂકીને હરખું કર્યું. પછી એમ કીધું કે ડોન્ટ થિંક આઈ હેવ ડન એનીથિંગ, ઇટ જસ્ટ હેપન. એટલે વસ્તુ ના રેકી એટલે રેકી હતી એમ ન કહેવાય. એટલે રેકીનો સંદર્ભ શું છે? એક જીવન ઉર્જા છે, લાઈફ ફોર્સ છે. હવે લાઈફ ફોર્સ તમે જે મૂળ શક્તિનું જે કેન્દ્ર છે, અસ્તિત્વનું જે કેન્દ્ર છે, એની સાથે તમે ખાલી જોઈન્ટ છો. હવે એ જોઈન્ટ છો એટલે શું થાય? તમારી અંદરથી એ ઉર્જા વહે છે. હવે એ ઉર્જા વહે છે એમાં આપણો કોઈ હિસ્સો જ નથી. એ ઉર્જા છે, અસ્તિત્વની ઉર્જા છે. મેં ફક્ત એના માટે ખાલી દ્વાર ઓપન કર્યું છે. હું ફક્ત એની સાથે અનુસંધાન કરું છું અને ખાલી એની હારે અનુસંધાન કરવાથી એ શક્તિ મારા શરીરના માધ્યમ મારફત વહે છે. હવે શરીરના માધ્યમ મારફત વહે છે, એમાં મારો કાંઈ હિસ્સો કાંઈ નથી. મારો હિસ્સો એટલો જ છે કે હું ખાલી એની હારે જોઈન્ટ થયો છું. તો હવે કામ કોણે કર્યું? તો એ કે એ શક્તિએ કર્યું. એટલે એ જે સેન્સથી કહે છે એમાં ખરેખર હેપન છે. એટલે હું એનો સાક્ષી છું. એ કેવી રીતે બને છે, કેમ બને છે એની મને કંઈ ખબર નથી. શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આ બધું આખી સૃષ્ટિ, એ બધાની જે શક્તિ છે એ અસ્તિત્વની છે. એટલે આ જે યંત્રો દેખાય છે ને, માનો કે આ શરીર રૂપી યંત્ર દેખાય છે ને, પણ એની અંદર જે શક્તિ છે એ અસ્તિત્વની છે. એટલે ચાહે કૃષ્ણમૂર્તિ હોય, ચાહે રામકૃષ્ણ પરમહંસ હોય, કોઈ પણ સંત, કૃષ્ણ ભગવાન હોય, કોઈ પણ હોય, એની અંદર જે શક્તિ વહે છે ને એ એની નથી. આ જે દેખાય છે એ શરીરની નથી, એના મનના અણુ પરમાણુ નથી, પણ એ શક્તિ છે એ અસ્તિત્વની છે. એટલે આ બધું બની જ રહ્યું છે. આમાં કાંઈ આપણે કરતા જ નથી. આપણાથી અત્યારે બેહોશી હોય ત્યારે હેપન છે અને હોશ હોય ત્યારે પણ હેપન છે. બેહોશીમાં આપણા અણુ પરમાણુ છે, કર્મના અણુ પરમાણુ છે, એ ધક્કો મારીને કરાવી દે છે. અને ઓની અંદર અસ્તિત્વના જે તરંગો છે, સચ્ચિદાનંદ તરંગો, એ કરાવી દે છે. એટલે બેયની અંદર હેપન તો બે હેપન જ છે. અત્યારે આ શરીર છે ને પૂતળા જેવું છે, મન છે એ પૂતળા જેવું છે. એને જ્યારે જે પ્રકારના અણુ પરમાણુનો ઉદય થયો હોય ને, ત્યારે મારાથી થઈ જાય, ક્રોધ થઈ જાય, લોભ થઈ જાય, ખોટો નિર્ણય થઈ જાય, ગમે તે થઈ જાય. પણ એ જે છે એ હેપન છે. ઓની અંદર હેપન જુદા પ્રકારે છે. એની અંદર હેપન છે એમ ધક્કો મારીને કરાવી દઈએ એવા ટાઈપે બેહોશીનું નથી. પણ હવે એ હોશમાં આવ્યો છે એટલે
એની અંદર જે આનંદના વાઇબ્રેશન છે, જે પ્રજ્ઞાના વાઇબ્રેશન છે, એ વાઇબ્રેશન એની રીતે વહે છે અને એના દ્વારા ઘણા કર્મ થાય છે. સત્કર્મ એટલા બધા થઈ જાય, એને ખબર હોય ન હોય બધી રીતે થયા જ રાખે એની પાછળ. એ જે આ ઇન્ટેલિજન્સ છે એ કર્યા જ રાખે. એટલે કૃષ્ણમૂર્તિનો જે પ્રસંગ કીધો હા. એમાં રેકી માસ્ટર અને સંતનો મિલન એવું. એટલે ઈ આપોઆપ આવેલી શક્તિ હતી એનામાં નાનપણથી. એ એની મેળે, અને શક્તિ એવી વસ્તુ છે કે આવે ને જાય. આ જે શક્તિઓ હોય છે ને, કેટલાય લોકોની અંદર આવા જુદા જુદા પ્રકારની વિશિષ્ટ શક્તિઓ અમુક સમય માટે પ્રગટ થાય પછી વિદાય લઈ. એટલે આ શક્તિ છે એ શાશ્વત નથી. આ જે પ્રગટ થયેલી શક્તિ છે એ નથી શાશ્વત. સમજ શાશ્વત છે, પ્રેમ શાશ્વત છે, આનંદ શાશ્વત છે, પણ આ શાશ્વત નથી. જે પ્રગટ થયેલું છે ને, અવ્યક્ત જે જગત છે, અતિન્દ્રિયનું જગત છે, એ શાશ્વત નથી. લો ઓફ એક્સિડન્ટ જ કહેવાય. અને લો ઓફ એક્સિડન્ટ સિવાય પછી તો માનો કે તમારી અંદર તમે અસ્તિત્વની સાથે છો અને તમારું કર્મનું આખું ફિલ્ડ અમુક પ્રકારે હોય તો એ અમુક પ્રકારની શક્તિઓ તમારી હારે હંમેશા રહીએ તમારા આ જીવન દરમિયાન. જુદા જુદા પ્રકારના સંતો થયા હોય, સિદ્ધ પ્રકારના, માનો કે આ યોગીજી મહારાજ હતા, ઓલા જગુ બાબુ હતા, તો એની અંદર જુદા પ્રકારની વિશિષ્ટ શક્તિ હોય. એના દ્વારા એ કોઈને રોગીને રોગ દૂર કરી દે. સાંઈ બાબા હતા તો અમુક કે આમ કરી જાય તો એમ થઈ જાય, તો એ પ્રકારની શક્તિ. પણ એ બધી શક્તિઓ છે ને, એ બધી શક્તિઓના કાર્યો છે ને, એ આપણને આડા રસ્તે દોરે. માનો કે સાંઈ બાબા એક કૃત્ય કરી દીધું, મારું કર્મ કરી નાખ્યું, તો હું સાંઈ બાબાને પૂછું, પણ સાંઈ બાબા જે શક્તિથી આ કાર્ય કરે છે એ શક્તિને હું કોઈ દી ના જાણું. એટલે ખરેખર વસ્તુ શું છે કે પછી તો શું થાય, બધા લોકો આખી સમષ્ટિ સૃષ્ટિ છે અને આ સૃષ્ટિની અંદર અનંત પ્રકારના જીવો છે અને અનંત પ્રકારના જીવોને બિચારાને કેટલાય લોકોને આશ્વાસનની જરૂર છે, દુઃખ દૂર કરવાની જરૂર છે. તો એના માટેના કુદરતના ઉપાયો છે. એટલે એના માધ્યમ દ્વારા કોઈ આવી વ્યક્તિઓ હોય. પણ આપણા માટે મુદ્દો એવો છે કે જે પ્રકારના ચમત્કારો જે કરતા હોય એના તરફ જોવાની જરૂર નથી. પછી ભલે અવતાર હોય તો ભલે, સંત પુરુષ હોય તો પણ ભલે, પણ આપણે તો સંત પુરુષની અંદર જે સંતત્વ, જે શક્તિથી, જે સત્તાથી એણે જે અનુસંધાન કર્યું, જે શક્તિનું, જે સત્તાનું અનુસંધાન કર્યું અને એ અનુસંધાન દ્વારા શક્તિ પ્રગટ થઈ છે, એ શક્તિ, એ અસ્તિત્વ, એ સત, એ ચિત્ત, એ આનંદ સ્વરૂપ છે, એની ઉપાસના આપણે કરવી છે. નકર આપણે શું થાય, વ્યક્તિ પૂજક છીએ. એટલે વ્યક્તિ, પણ માનો કે આપણે રામકૃષ્ણ પરમહંસને કેમ પૂજી છીએ, સાંઈ બાબાને કેમ પૂજી છીએ, રામ ભગવાનને કેમ પૂજી છીએ, તો એ કે એને એ જે મૂળ જે આધાર છે, મૂળ જે અસ્તિત્વ છે, મૂળ જે પરમાત્મા છે, એની સાથે અનુસંધાન કર્યું હતું. અને અનુસંધાન કર્યું હતું એટલા માટે આપણે એનું પૂજન કરીશ. તો હવે આપણે એને જેનું પૂજન કર્યું છે એનું જ આપણે પૂજન કરવા માંગીએ છીએ. અને રોગ છે કે બધા પ્રશ્નો છે એ ટેમ્પરરી જાય, પાછા આવવાના. પણ આપણે એવું જ્ઞાન લઈ લેવું જોઈએ કે આ દુનિયામાં ગમે એવા દુઃખ આવે ને, મને ટચ ન થાય, મને દુઃખ હલવલાવી ના શકે, એવું જ્ઞાન આપણે જરૂર. વારે વારે જ્યોતિષ આગળ જાશું, વારે વારે અતિન્દ્રિય લોકો આગળ જાશું તો એ કે એ પરાધીનતા છે, ગુલામી છે. તો એ કે આપણે શું કરવું જોઈએ, એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ કરી જોઈએ. આપણને કઈ અડે જ નહીં, આપણને કોઈ ભય જ ન લાગે.